અમૃતમ રાધા રાણીને પાસે ફૂલ અને ચોખા મૂકી દો, એની આજ્ઞા લઈ લો. હવે ભાગવત પુરાણની આપણે પૂજા કરવાની છે. ધીમે ધીમે તે રમેશભાઈ માસીને તમે જાઓ ઉપર ચડીને અને વ્યાસીને તલક કરવાનું. અસ્તુસ્થામાં બલિ વ્યાસો હરવતે કૃપાચાર્ચ, એ 7 ચરંજીવ છે. અત્યારે અસ્તુસ્થામાં નર્મદા નદીને ઉપર પાણી પર ચાલે છે. એવી રીતે હનુમાનજી મહારાજ પર અજર અમર છે અને વ્યાસજી મહારાજ પણ અજર અમર છે. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વેદસર્વાઃ સ્વસ્તિ ન ભૂખા વિશ્વવેદા સ્વસ્તિ નો વરયષ્ટને મહી સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદયાતઃ પયા પૃથભ્યં દિભ્યાંતર ચ પયોધા વિષ્ણોરષ્ટમાસે વિષ્ણે ત્વવિત્વઃ. અગ્નિદેવતા વાયો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા ગ્રામો દેવતા સ્થાન દેવતા. અદ્ધૌ શાંતિરપદ્ધે શાંતિ ગુંગ શાંતિ પશુભ્ય શાંતિ પ્રજાપતે શાંતિ રાપા શાંતિ સર્વગુંગ શાંતિ કરાર ભગવંતો. બોલો ભાગવત પ્રાણ કી જય. ભાગવતને 5 છલ્લા કરો અને ફૂલ ચડાવો. હરિ ઓમ શ્રી ખંડકુલપાનાં સશિષ્ટા ચંદનમ પતગ્રતામિ ચંદનમ સમર્પ્યામિ અક્ષતમ સમર્પ્યામિ પુષ્પમ સમર્પ્યામિ. ફૂલ ચડાવો, 2 દાના ચોખા મૂકો. અક્ષતમ સમર્પ્યામિ. નારાધોદ પુષ્પારી તુ કાલો ભવાન ચ પુષ્પાંજલિ મયા દત્તો ગ્રહાણામ પરમેશ્વર. મલ્યાદીનો સુગંધીનો મલ્યાધીનમ ચ ભે પ્રભો મલ્યાતાની પુષ્પાણી પૂજા ગ્રહાણમ પ્રભો. ફૂલ ચડાવો, હાર ચડાવો. બોલો ભાગવત પ્રાણ કી જય. સત્ય સનાતન ધર્મની જય. રમેશભાઈ ઉપર જાઓ અને વ્યાસજીને ચોલ્લા કરો અને વ્યાસજીની પૂજા કરો અને પગે લાગો. હરિ ઓમ નમો બ્રાહ્મણ દેવાય ગો બ્રાહ્મણ હિતાર્ચ જગદિતાય કૃષ્ણાય ગોવિંદાહે નમો નમઃ ગોવિંદાહે નમો નમઃ. આકાશમ પતિર્યથાઘ્રસ્તમ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશમ પ્રતિગક્ષતે. કેશો કલેશનાશાય દુઃખનાશાય માધવમ શ્રી હરિ પાપનાશાય ગોવિંદમ મોક્ષદાયકમ. શ્રીમદ ભાગવત કથાનો જ્ઞાન ગંગા પણ પ્રવાહ થઈ રહી છે. જેને જ્ઞાન ગંગામાં સ્નાન કરવો હોય એ ભક્તો જલ્દીથી જલ્દી સમય અનુસારે આવી જાય. અક્ષતમ પુષ્પમ સમર્પયામિ. બોલો ભાગવત પરા અમૃતમ રાધા રાણીને પાસે ફૂલ અને ચોખા મૂકી દો, એની આજ્ઞા લઈ લો. હવે ભાગવત પુરાણની આપણે પૂજા કરવાની છે. ધીમે ધીમે તે રમેશભાઈ માસીને તમે જાઓ ઉપર ચડીને અને વ્યાસજીને તલક કરવાનું. અસ્તુસ્થામાં બલિ વ્યાસો હરવતે કૃપાચાર્ચ, એ 7 ચરંજીવ છે. અત્યારે અસ્તુસ્થામાં નર્મદા નદીને ઉપર પાણી પર ચાલે છે. એવી રીતે હનુમાનજી મહારાજ પર અજર અમર છે અને વ્યાસજી મહારાજ પણ અજર અમર છે. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વેદસર્વાઃ સ્વસ્તિ ન ભૂખા વિશ્વવેદા સ્વસ્તિ નો વરયષ્ટને મહી સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદયાતઃ પયા પૃથભ્યં દિભ્યાંતર ચ પયોધા વિષ્ણોરષ્ટમાસે વિષ્ણે ત્વવિત્વઃ. અગ્નિદેવતા વાયો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા ગ્રામો દેવતા સ્થાન દેવતા. અદ્ધૌ શાંતિરપદ્ધે શાંતિ ગુંગ શાંતિ પશુભ્ય શાંતિ પ્રજાપતે શાંતિ રાપા શાંતિ સર્વગુંગ શાંતિ કરાર ભગવંતો. બોલો ભાગવત પ્રાણ કી જય. ભાગવતને 5 છલ્લા કરો અને ફૂલ ચડાવો.
हरि ओम श्रीखंडकुलपानां सशिष्टा चंदनं पतग्रतामि चंदनं समर्पयामि अक्षतं समर्पयामि पुष्पं समर्पयामि फूल चढ़ाओ बेदाना चोखा मको अक्षतं समर्पयामि नाराधुगति पुष्पाणि तु कालो भवान् च पुष्पांजलि मया दत्तो ग्रहाणां परमेश्वरः मल्यादीनो सुगंधिनो मल्यादीनं च भेपर्भो मल्यातानि पुष्पाणि पूजा ग्रहाणां प्रभो फूल चढ़ाओ हार चढ़ाओ बोलो भागवत प्राण की जय सत्य सनातन धर्मनी जय। रमेशभाई ऊपर जाओ और व्यासी ने चोल्ला करो और व्यासी की पूजा करो और पगे लागो। हरि ओम नमो ब्राह्मण देवाय गौ ब्राह्मण हितार्च जगदिताय कृष्णाय गोविंदाय नमो नमः गोविंदाय नमो नमः। आकाशं पतितमिधा कृष्णं सागरं सर्वदेव नमस्कारं केशं प्रति गच्छते केशो कलेशनाशाय दुःखनाशाय माधवं श्रीहरि पापनाशाय गोविंदं मोक्षदायकम्। श्रीमद्भागवत कथानो ज्ञान गंगा पण प्रवाह थई रही है। जेने ज्ञान गंगा में स्नान करवो है ए भक्तो जल्दी ते जल्दी समय अनुसार आवी जाए। अक्षतं पुष्पं समर्पयामि। बोलो भागवत परा दयानिधि एवं कृष्ण कन्हैया लालना चरण वंदन। भगवान वाणी विग्रह वांग्मय स्वरूप भागवत जी चरण वंदन। व्रज वनिता राशेश्वरी राधेश्वरी श्री राधारायण चरण वंदन। पूज्य गुरुदेव चरण वंदन। बिराजित भूदेव चरण वंदन। पितृदेव चरण वंदन। सारस्वत वृंद स्वागत। आप सौनी अंदर विजाता कृष्ण ने जय श्री कृष्ण। आप सौનું સુસ્વાગતમ। તો ભાગીરથી ગંગામાં પ્રવેશ કરીએ। કાલ આપણે મહાત્માના દર્શન કર્યા અને પછી પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ। ભાગવતજીમાં 12 સ્કંદ છે અને પ્રથમ સ્કંદની શરૂઆતમાં વેદવ્યાસજીએ મંગલાચરણ કર્યું છે। મંગલાચરણના છેલ્લા ચરણમાં વેદવ્યાસજીએ લખ્યું સત્યમ પરમ ધીમહિ કે અમે સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ। અને કાલ આપણે સત્ય વિશે પહેલા શ્લોકમાં જોયું, સચ્ચિદાનંદ રૂપાવાળા શ્લોકનું આપણે વર્ણન કર્યું ત્યારે કે સત્ય હોય અને કાળનું બંધન હોય નહીં। સત્યમ પરમ ધીમહિ વેદવ્યાસજીએ એમ નથી લખ્યું કૃષ્ણમ પરમ ધીમહિ કે રામમ પરમ ધીમહિ કે શિવમ પરમ ધીમહિ નથી લખ્યું, પણ લખ્યું છે કૃષ્ણમ પરમ ધીમહિ કે સત્ય એવું કશું નથી લખ્યું, પણ લખ્યું સત્યમ પરમ ધીમહિ કે અમે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરીએ। જો કૃષ્ણમ પરમ ધીમહિ લખત તો શિવ ભક્તોને ખોટું લાગે, શિવમ પરમ ધીમહિ લખે તો દત્ત ભક્તોને ખોટું લાગે, એટલે અહીંયા વેદવ્યાસજીએ લખ્યું સત્યમ પરમ ધીમહિ। કાલ આપણે ચર્ચા કરી કે સત્ય સ્વરૂપ પરમાત્મા છે એ એક જ છે, પણ આપણા બધાની જુવાન દ્રષ્ટિ અલગ અલગ છે, એટલે આપણે બધાને અલગ અલગ નામથી ઓળખીએ છીએ। નરસૈયાની કવિતા છે
કે ઘાટ ઘડિયા જુજવા, પણ અંતે તો હેમનું હેમ જ હોય. એવી રીતે અલગ અલગ ઘાટના રીતે આપણે સોનાના ઘરણાને અલગ નામ આપી, પણ અંદર તત્વ છે એ સોનું છે. એ તો પરમાત્માએ અલગ અલગ સ્વરૂપ લીધા છે, પણ અંદર જે તત્વ છે એ સત્ય સ્વરૂપ પરમાત્મા એક જ છે. વેદવ્યાસજી અહીંયા જન્માદ્યસ્યથી ચાલુ કરી સત્યમ પરમ ધીમહિ લખ્યું છે મંગલાચરણમાં. પણ કદાચ આપણે એમ વિચારીએ કે અમને તો આ શ્લોકાત્મક મંગલાચરણ આવડતું નથી. મંગલાચરણ એટલે શું? તો કે મંગળનું આચરણ, પ્રભુનું નામ મંગળ છે અને એનું તમે સ્મરણ કરો, આચરણ કરો, એ જ મંગલાચરણ છે. તો કદાચ તમને શ્લોકાત્મક ના આવડે તો તમે જે નામમાં પ્રીતિ હોય એ નામનું તમે ગાન કરો, એ પણ મંગલાચરણ જ છે. દિવસમાં કેટલી વાર મંગલાચરણ કરવું? તો સંતો આપણને કહે છે કે ઓછામાં ઓછું 3 વખત તો મંગલાચરણ કરવું. ક્યારે? તો કે સૌથી પહેલા તો આપણે જ્યારે ઉઠીએ, ઘણા સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા છે એ લોકો તો ભૂમિને વંદન કર પછી કહે છે કરાગ્રે વસતે લક્ષ્મી આપણે કહેતા હોઈએ છીએ. પણ આપણને બધું ના આવડે તો જે હરિનું નામ તમને આવડતું હોય એનો ધન્યવાદ. સૌથી પહેલું મંગલાચરણ કરી 3 વખત તો ભગવાનને યાદ કરવા. સૌથી પહેલાં ઉઠીએ ત્યારે કે પ્રભુએ આજે આપણને નવો દિવસ જીવવા માટે આપ્યો છે. બીજું ક્યારે કરવું મંગલાચરણ? તો કે ભોજનનો કોળિયો મોઢા મૂકીએ ત્યારે, કે આપણને આટલી સરળતાથી ભોજન મળે છે. ઘણાને ઘણી મહેનત કરવી પડે છે. અને ત્રીજું ક્યારે? તો કે આપણે ઘરની બહાર પગ મૂકીએ ત્યારે. મોટા ભાગે આપણે ગુજરાતીઓ બધા જય શ્રી કૃષ્ણ કહીને જવાની ટેવ હોય છે, અથવા જય અંબે કહીને જે આપણે ભગવાનને માનતા હોઈએ. વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ રહે છે, એ તો એમ કહે છે કે તમે ભગવાનનું નામ તો દૂરની વાત છે, તમે ભગવાનના 5 ભક્તોના નામ યાદ કરીને જાઓ ને, 5 ભક્તોનું સ્મરણ કરીને પણ તમે જાઓ ને, તો પણ તમારું રસ્તામાં કંઈક અનિષ્ટ થવાનું, એક્સિડન્ટ થવાનું હોય એ તો ના થાય. કોઈ સાચા ભક્તો નરસિંહ કે પહેલાદ કે એવા કોઈ પણ 5 ભક્તોને યાદ કરીને તમે જાઓ તો પણ તમારું અનિષ્ટ ના થાય. તો ભગવાનના નામનો મહિમા તો શું વાત કરવી. એટલે મંગલાચરણ ઓછામાં ઓછું 3 વાર કરવું. ભગવાન નામનો મહિમા, નામ મહિમાનો તો સાહેબ પાર આવી શકે એમ નથી. તમને જે નામમાં પ્રીતિ હોય, આપણે હમણાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ કર્યો. વિષ્ણુ સહસ્ત્ર પાઠ એટલે આપણે વિષ્ણુ ભગવાનને આપણે 1000 વખત યાદ કરીએ છીએ. હજાર વખત આપણે એનું સ્મરણ કરીએ છીએ. સીધી વાત છે, આપણને જેની દયા જોઈએ ને એને યાદ કરવા પડે. મને કોઈ યજમાનની દયા જોઈતી હોય તો હું એને 3 વાર જય શ્રી કૃષ્ણ કહીને ફોન કરું, 4 વાર ફોન કરીએ, 5 વાર ફોન કરીએ, 3 વાર એના ઘરે આંટા મારીએ. એવી રીતે દયાનું ઊંધું શું થાય? યાદ. જેને આપણે યાદ કરીએ એની દયા આપણા ઉપર ઉતરે. તો આપણે કોની દયા જોઈએ? તો કે પરમાત્માની દયા જોઈએ. તો એને આપણે 1000 વખત યાદ કરવાના છે. વિષ્ણુ સહસ્ત્ર પાઠ 1000 વખત નામ યાદ. પણ કદાચ આપ એમ કહો કે અમને સહસ્ત્ર પાઠ કરતા નથી આવતું, અમને નામ લેતા નથી, અમને વાંચતા નથી આવડતું, અથવા અમારી પાસે એટલો ટાઈમ નથી હોતો, તો તમે કોઈ એક નામ પકડી લો. જે નામમાં તમારી પ્રીતિ હોય એ નામ તમે લો. પણ 1000 વખત એને નામ લેવું, હરતા ને ફરતા. અને નામ જપ માટે કોઈ શુદ્ધિકરણની જરૂર નથી. તમે ઉઠીને પણ રામનું નામ લઈ શકો છો. કંઈક આપણે અનુષ્ઠાન કરવું હોય તો દેહ શુદ્ધિની જરૂર છે, બરાબર ગુરુજી? આપણે અનુષ્ઠાન કરવું, પૂજા કરવી હોય તો આપણે દેહ શુદ્ધિની જરૂર પડે. પણ આપણે નામ કરવું, નામ લેવા માટે દેહ શુદ્ધિની જરૂર નથી. આપણે
ઊંઘતા ઊંઘતા ભગવાન નામ સ્મરણ કરી શકતા હોઈએ છીએ. તો કળિયુગમાં જો આપણને કોઈ બચાવનારું કોઈ સાધન હોય ને તો હરિનું નામ છે. કલયુગ કેવલ નામ આધારા. એટલે તમને જે નામમાં પ્રીતિ હોય એ નામ લેવું. કદાચ તમને વિષ્ણુ સહસ્ત્ર ના ફાવે તો તમને જે નામમાં પ્રીતિ હોય એ નામ આપી લેવું. આપ કહો કે વિષ્ણુ સહસ્ત્ર નથી ફાવતું તો તમે દ્વાદક્ષર મંત્ર લો, અષ્ટાક્ષર મંત્ર લો, શ્રી કૃષ્ણ શરણમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય, કોઈ પણ એક મંત્ર પકડી રાખો, પણ એ મંત્ર સતત જપ કરો, જાપ કરો. 1000 વાર. અને હું તો કહું 1000ની લિમિટ ના રાખશો. શક્ય એટલું વધારે તમે નામ લો, શક્ય હોય એટલું વધારે વખત. આપણે એમ કહીએ કે 3 વાર મંગલાચરણ કરીને પૂરું કરી દે, એવું ના કરવું. પણ હલો હલો એક
કરુણાજી મહાપ્રભુજી મારા રાજતા શ્રીનાથજી મહાપ્રભુજી. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. આજે કથામાં જય ઘોષ ખાલી જોરથી કરવો, તાળી જોરથી પાડવી, કારણ કે આપણે કથાનો સમય બપોરનો છે. થોડું કોઈક ને કોઈક માયા તો વિઘ્ન કરે છે, અને કોઈ માયા વિઘ્ન નહીં કરે તો છેલ્લે કઈ નિંદ્રા દેવી એ તો વિઘ્ન કરશે કરશે ને કરશે. કાલ કીધું જ તું કે ગાફેલ ના રહેતા એવું શિવજીએ પાર્વતી માતાને કીધું હતું. એટલે આપણે પણ છે ને કમસે કમ જયઘોષ થાય ને તો જોરથી કરવો. હમણાં પૂજ્ય જિજ્ઞેશ દાદા એક કથામાં કીધું હતું કે ભાઈ જે કથામાં આમાં શું હોય, કથામાં અમુક સૂઈ જતા હોય કે ભાઈ તલ્લિકાબેનને આમંત્રણ આપ્યું છે તો જઈ આવીએ, પછી ત્યાં ઘેર ઊંઘવું કે ત્યાં જ ઊંઘીએ. તો પછી ત્યાં પણ કહેશ કે કથામાં કોઈ સૂઈ જાય ને તો બીજા જન્મમાં શું થાય, સર્પ થાય. અને બાજુમાં બેઠો જે ના ઉઠાડે નહીં ને એ બીજા જન્મમાં શું થાય તો કે મદારી થાય, કે આ જન્મમાં ના ઉઠે, પેલો આખી જિંદગી પછી વગાડીને ઉઠાડવા પડે. એટલે આપણે છે ને જયઘોષ જોરથી કરવો કે બાજુવાળો ઊંઘતો તો જાગી જાય. તો બોલું કૃષ્ણ કનૈયા લાલ કી. તો નામ જપની વાત ચાલતી કે હરિનામ. કલયુગમાં હરિનું નામ કામ કરે છે. કલયુગ કેવલ નામ આધારા. મેં તમને વિષ્ણુ સહસ્ત્રની આપણે વાત ચાલતી, વિષ્ણુ સહસ્ત્ર ના ફાવે તો તમને જે નામમાં પ્રીતિ હોય નામ લો, પણ કોઈ એક નામ પકડી રાખો. કોઈ એક નામ તમે પકડીને જાપ ચાલુ કરો. મહારાજ સહસ્ત્રવાર કહીએ, સહસ્ત્રની લિમિટ જ ના રાખશો. શક્ય એટલું વધારે પુણ્ય કરો, શક્ય એટલું વધારે પુણ્ય કરો, પુણ્ય ઢગલો કરી દો. પછી આપવું એનું કામ છે અને કોઈનું બાકી રાખતો નથી. કેમ? કારણ કે એવું હોય, આપણે વિચારો કે ઘણા તો લક્ષ્મી માટે ભગવાન નામ લેતા હોઈએ. લક્ષ્મીની પ્રાપ્તિ કરી તો વિષ્ણુ ભગવાનની પૂજા કરવી, નારાયણની પૂજા કરવી, એ ભાવથી લોકો જાપ કરતા હોય. કે આપણી આદિ વ્યાધિ ઉપાધિ, આમ તો એ અર્થ તો ટૂંકો છે કે લક્ષ્મીની પ્રાપ્તિ માટે, પણ તાપત્ર વિનાશાય કીધું કે આદિ વ્યાધિ ઉપાધિ બધું જાય. તમે જે હેતુથી કરતા હો, પણ ધારો કે આપણે રોજ એકવાર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ અને ભગવાન આપણા ઉપર 12 મહિને રીઝવાના છે, 365 દિવસ કરીએ, 365 દિવસે ભગવાન આપણા ઉપર ખુશ થવાના છે. એની જગ્યાએ આપણે રોજ 2 વાર વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરીએ તો જે કામ 12 મહિને થાય 6 મહિને થઈ જાય. એની જગ્યાએ ત્રિકાળ સંધ્યામાં આપણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો તો જે કામ 12 મહિને થાય 4 મહિને થઈ જાય. એટલે તમને કહું કે તમે મહત્તમ વખત વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. જેમ કે આપણને તાવ આવ્યો, સામાન્ય તાવ આવ્યો હોય તો આપણે શું કરીએ કે ભાઈ મેડિકલમાં જઈને દવા લઈ જઈએ. એનાથી વધારે તાવ આવે તો આપણે શું કરીએ, કોઈ BHMS ડૉક્ટરને બતાવીએ. એનાથી વધારે તાવ આવે તો આપણે MDને બતાવીએ. એનાથી વધારે તાવ આવે તો આપણે હોસ્પિટલમાં બતાવીએ. એનાથી વધારે તાવ આવે તો આપણે ICUમાં દાખલ કરે. એટલે જેવો રોગ એવી દવા. મેં તમને કીધું કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે, હરિનું નામ છે, એ દવા છે. તમે જેટલી ગોળી ગળશો એટલા વહેલા ઊભા થશો. બરાબર? જેટલી વધારે ગોળી ગળશો એટલા વહેલા. તો આપણે જે પણ આદિવ્યાધિ હોય, જે પણ તમારા મનમાં હેતુ છે, જે હેતુથી તમે પૂજા કરી રહ્યા છો, પણ એ વધારે વખત લઈશું તો વહેલા ઊભા થઈશું. એટલે હરિનું નામ એવું છે. મંગલાચરણની વાત ચાલતી હતી કે તમે જે નામમાં તમે પ્રીતિ હોય, કંઈ ના આવડે કે બધું શ્લોકાત્મક નથી આવડતું,
આ બધું અઘરું પડે છે, વિષ્ણુ સહસ્ત્ર પાઠે અઘરું પડે છે, તો પછી શું કરવાનું? ટૂંકું ટચુકડું નામ, રામ નામ લઈએ. ખાલી રામ નામ લેજો સાહેબ. કશું નહીં કરો તો રામ નામ લેશો ને તો પણ તમારું કલ્યાણ થશે. રામ નામની તાકાત કેટલી છે? સંતો કહે છે આ મોઢાથી આપણે એનું નામ તો લઈ શકીશું, પણ આ ગુણગાન પૂરા તો ગઈ શકશું નહીં. એના માટે કોઈ સમર્થ નથી. પણ કળિયુગમાં નામ કામ કરે છે, પ્રભુનું નામ કામ કરે છે, રામનું નામ. રામ નામમાં કેટલી તાકાત છે? કહે છે કે રામના નામથી પથ્થર તર્યા હતા, બરોબર? પથ્થર તર્યા હતા. આ વાતની ખબર ભાઈ મંદોદરીને પડી. મંદોદરીએ રાવણને કીધું કે તું કોની જોડે લડવા જઈ રહ્યો છે? એના નામેથી તો પથ્થર તરે છે. રાવણ કે એમાં શું નવીની વાત છે? મારા નામથી હું પથ્થર તરી શકે છે, લાય પથ્થર. એમ તો કે હા. પથ્થર લીધો, પથ્થર ઉપર નામ લખ્યું રાવણ. રાવણ નામ લખીને પથ્થર નાખ્યો. પણ એના પહેલાં મંદોદરી નથી જોતી ને એમ કરીને એણે પથ્થરને કીધું કે તને રામની સોગંદ છે, જો તું ના તરે તો તને રામની સોગંદ છે, એમ કરીને પથ્થર નાખ્યો. તો રામ નામનો પથ્થર રહ્યો, રાવણના નામનો પથ્થર. અમર સંજીવની એગ્રો પ્રોડક્ટ્સ, દરેક પાકનો એક જ